નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો પોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ ધ પોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11th સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર હાઇડ્રોજન લેક્ચર 4. ચાલો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ H2O2 જે છે બરાબર, એની કદ પ્રબળતા, મતલબ ઔદ્યોગિક ક્ષેત્રે H2O2 ઇન કેસ બને છે, ઓકે, તો એ બજારમાં કઈ રીતે વેચાય છે. ઓકે, ચાલો, તો એક વાત તમને કહી દઉં કે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્ષેત્રે અથવા તો બજારમાં ઔદ્યોગિક ક્ષેત્રે H2O2 જે છે બરાબર, એની કદ પ્રબળતા માટે વેચાય છે, કદ પ્રબળતા પ્રમાણે વેચાય છે. ઉદાહરણ તરીકે સાંભળજો, માનો કે આ એક H2O2 જે છે એની બોટલ છે, રેડી. એ જ રીતે આ બીજી H2O2ની બોટલ છે, ઓકે. એ રીતે આ ત્રીજી H2O2ની બોટલ છે, રેડી. નાઉ જો તમે બજારમાં H2O2 લેવા જાશો ને, બરાબર છે, તો પ્લાસ્ટિકની બોટલ હશે અને એના પર લેબલ લગાવેલું હશે, બરાબર. લેબલ શું કરેલું હોય એ કહી દઉં, તો લખેલું હોય 10 કદ H2O2. શું લખ્યું હોય? 10 કદ H2O2, 20 કદ H2O2 કે 5 કદ H2O2, બરાબર. બજારમાં તમને H2O2 આ રીતે મળે કે H2O2ની બોટલ ઉપર આ રીતે લેબલિંગ કરેલું હોય કે 10 કદ H2O2 છે, 20 કદ H2O2 છે, 5 કદ H2O2 છે. હવે આનો મતલબ શું થતો હશે? મતલબ આ જે પણ લખેલું છે શું કહેવા માંગે છે? તો આ જેટલું પણ લખેલું છે ને, બરાબર છે, એ અંદર ભરેલા H2O2ની કદ પ્રબળતા દર્શાવેલી છે, કદ પ્રબળતા દર્શાવેલી છે, ઓકે. મતલબમાં કે કેટલા કદ H2O2 છે એના ઉપરથી ડિસાઈડ થાય કે એની મોલારિટી કેટલી હશે, નોર્માલિટી કેટલી હશે, ઓકે, ઘનતા કેટલી હોઈ શકે, પર્સન્ટેજ અંદર કેટલા છે, કેટલું વજન એડ કરેલું છે H2O2નું એન્ડ ઓલ, બરાબર. એ બધી વસ્તુ નોર્મલી આપણે જાણી શકીએ, ઓકે. ચાલો, તો જોઈએ આપણે કે આનો મતલબ શું થાય છે, ઓકે. પહેલાં તો મતલબ કાઢતા શીખવાડું, સાંભળજો. તો મતલબ શું થશે? બધામાં માનો કે આ જે સોલ્યુશન છે 1 લીટર છે, ધીસ વન ઇઝ ઓલ્સો 1 લીટર, ધીસ વન ઇઝ ઓલ્સો 1 લીટર, ઓકે. હવે આપણને એટલો તો ખ્યાલ છે કે હું H2O2 લિક્વિડ લઉં તો એ એક અસ્થાયી સંયોજન છે. કેવું છે? અસ્થાયી સંયોજન છે. હવે એ સનલાઇટની પ્રેઝન્સમાં અથવા અંજવાળામાં મૂકશો ને તો બનાવી નાખશે H2O લિક્વિડ, વત્તા ઉત્પન્ન કરશે O2 ગેસ, ઓકે. શું ઉત્પન્ન કરશે? O2 ગેસ. ચાલો સંતુલન કરાવીએ. સંતુલનમાં હું અહીંયા 2 રાખું, આ 2 રાખું તો અહીંયા 1 આવે, બરાબર. મતલબમાં કે આના આપણે 2 મોલ હોય ત્યારે આ કેટલા મોલ મળે? 1 મોલ મળે છે, ઓકે. આ લિક્વિડ છે અને આ જે છે એ વાયુ મળે છે, ઓકે. આપણે કનેક્શન આનથી આનું કરવાનું છે, બરાબર. ત્યારે તમને મતલબ કાઢતા આવડશે, ઓકે. ચાલો, તો એને સમજીએ કે શું કહેવા માંગે છે, રેડી. હવે સમજવાનું એમ છે કે પ્રવાહી હોવાથી એનું કદ ઓછું હોય છે. પ્રવાહીનું કદ કેવું હોય? ઓછું હોય. જ્યારે આ વાયુ હોવાથી સાપેક્ષમાં કદ કેવું હોય? વધારે હોય, રેડી, ઓકે. ચાલો, હવે હું તમને સમજાવું કે આનો મતલબ શું થાય. આજે મેં લખેલું છે ને આટલા કદ, તો સમજો. જો 10 કદ H2O2 લખેલી બોટલ તમે લાવો છો, 10 કદ H2O2 લખેલી બોટલ તમે લાવો છો, તો એનો મતલબ એમ થાય કે એ બોટલમાં રહેલ H2O2 લિક્વિડના 1 લીટર કદના
વિઘટનથી, આ વિઘટન જ થયું ને એનું, બરાબર, આ શું થાય છે? વિઘટન થાય છે. ઓકે, 1 લિટર કદના વિઘટનથી નોર્મલી 1 લિટર કદ જે છે, બરાબર છે, એના વિઘટનથી આપણને કેટલા કદ H2O2 મળે છે, બરાબર, એ નોર્મલી જોવાનું છે. તો 1 મિનિટ. ઓકે, ચાલો. તો મેં તમને કીધું એમ કે અત્યારે આપણે જે જોઈએ છે એ પ્રમાણે 10 કદ H2O2 એ બોટલમાં રહેલ H2O2 જે છે, મતલબ આ બોટલ મેં લીધી જેની ઉપર લખેલું છે 10 કદ H2O2. તો એ બોટલમાં રહેલ H2O2 લિક્વિડ જે છે એનું 1 લિટર કદ લઈ અને એનું આ પ્રોસેસ કરાવું તો એના વિઘટનથી મને NTPA 10 લિટર O2 વાયુ ઉત્પન્ન થાય, બરાબર, વિઘટનથી NTPA 10 લિટર O2 વાયુ ઉત્પન્ન થાય. રેડી? તો હવે ઘણા લોકોને એવું લાગશે કે આ 1 લિટર, એમાંથી કોઈ દિવસ 10 લિટર O2 કઈ રીતે ઉત્પન્ન થાય? હાઉ કેન ઇટ બી પોસિબલ? ઓકે, પણ મેં એટલે જ પહેલાં સમજાયું કે આપણે જે યુઝ કરીએ છીએ એ લિક્વિડ છે જેનું કદ ઓછું હોય, જ્યારે બને છે ને એ ગેસ બને છે, એટલે એનું કદ કેવું હોય? વધારે. એટલે આ પોસિબલ છે કે 1 લિટર કદ તમે H2O2નું લઈ લો પહેલી બોટલમાંથી, તો જે એના વિઘટનથી ઓક્સિજન ઉત્પન્ન થશે ને એ 10 લિટર ઉત્પન્ન થશે, બરાબર. એ જ રીતે હું લઈ લઉં 20 કદ H2O2. શું લઈ લઉં? 20 કદ H2O2. તો હું એમાં એવું કહી દઉં કે એ બોટલમાં રહેલ H2O2 લિક્વિડના 1 લિટર કદના વિઘટનથી NTP ખબર છે ને? હવે આવડતું હશે. NTP એટલે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ટેમ્પરેચર 273 કેલ્વિન એન્ડ પ્રેશર 1 એટમોસ્ફિયર. ઓકે, એવી કન્ડિશનમાં મને કેટલા લિટર ઓક્સિજન મળે? તો જેટલા કદ હોય ને એટલા લિટર ઓક્સિજન મળે. 20 લિટર O2 વાયુ ઉત્પન્ન થાય. આવો એનો મતલબ થાય. ઓકે, ફરી પાછું જો હું આ લઈશ ને 5 કદ H2O2, તો મારે સેમ લખવું પડશે કે 5 કદ H2O2નો મતલબ એમ થાય કે એ બોટલમાં રહેલા H2O2 લિક્વિડના 1 લિટર કદના વિઘટનથી NTPA મને 5 લિટર O2 વાયુ મળે, બરાબર છે. તો આ મતલબમાં કહેવાનું એમ છે કે આ એક કન્ડિશન છે, ઓકે, કે જેમાં આ રીતે એ લોકો સ્ટ્રેન્થ બતાવે છે, બરાબર, સ્ટ્રેન્થ બતાવે છે કે એના ઉપરથી તમે એની મોલારિટી, મેં કીધું એમ નોર્માલિટી, બધી વસ્તુ ગણી શકો. ઓકે, કેટલા પર્સન્ટેજ છે H2O2ના ઓલ, પણ એની ફોર્મ્યુલાઝ આવશે જે હમણાં ધીરે ધીરે આપણે જોવાના છીએ. ઓકે, ફરી પાછું કે 10 કદ H2O2 કે ગમે એટલા કદ H2O2નો મતલબ એમ થાય કે 1 લિટર H2O2 લિક્વિડનું દહન કરો તો એ જેટલા કદ એમ કીધું હોય ને એટલા લિટર ઓક્સિજન ઉત્પન્ન થાય. ઓકે, ચાલો બીજું એક વસ્તુ સમજાવું કે સાંભળો, આ તો મેં એમ કીધું કે 1 લિટર હું લઉં H2O2 લિક્વિડ અને જો એ 10 કદ છે તો મને 10 લિટર O2 વાયુ મળે. જો હું આના 1 ml લઈ લઉં ને, 1 ml H2O2 લિક્વિડ, બરાબર, પહેલી બોટલમાંથી, તો મને સામાં 10 ml શું મળી જાય? O2 ગેસ મળે, બરાબર, સીધી વાત છે. એવી રીતે જો હું આના 10 ml લઉં ને H2O2, બરાબર, લિક્વિડ, તો સામાં મને કેટલા ml મળે? 100 ml મળે O2 ગેસ, બરાબર. તો મતલબમાં કે યુનિટ ચેન્જ કરી અને પછી પણ તમે આ રીતે એને સમજી શકો. ઓકે,
ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ વધી અને અલગ અલગ જે ફોર્મ્યુલાઝ તમારે સ્ટડી કરવાની છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. ઓકે, ચાલો. તો ઓકે, ચાલો આપણે એમ કહીએ છીએ કે H2O2 લિક્વિડ આપણે લઈએ છીએ. હવે એનું સનલાઇટની પ્રેઝન્સમાં વિઘટન થઈ એમાંથી બને છે H2O લિક્વિડ પ્લસ સેકન્ડ બનશે O2 ગેસ. બરાબર, બંને વચ્ચે ફેર એટલો છે, એક લિક્વિડ છે એક ગેસિયસ છે. હું અહીંયા 2 લઈશ તો આ પણ 2 થશે અને આ કેટલા થશે? 1. રેડી? હવે હું વજન લખું. વજન એટલે શું? તો આ જે છે એ 2 મોલ હોય તો સામે આ કેટલા મોલ મળે છે? 1 મોલ મળે છે. બરાબર, 1 મોલ મળશે. હવે આનો મતલબ એમ થાય 2 ગુણ્યા 34 થાય ને, 2 ગુણ્યા 34 કરવા પડે, કારણ કે આમે જે લખ્યું છે ને એનું શું લખ્યો છે? અણુભાર. બરાબર, તો આપણને જો વજન જોતું હોય, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર હોય, બરાબર છે, તો આપણે વજન જોતું હોય તો મોલ ગુણ્યા શું કરવું પડે? અણુભાર. રેડી? તો અહીંયા મતલબમાં કેટલા ગ્રામ H2O2 છે? 68 ગ્રામ H2O2 છે. 68 ગ્રામ H2O2 આપણે લઈએ ને તો આપણને ઓક્સિજન જે મળે છે એ કેટલું મળે? 22 કેટલા લીટર મળે? 4 લીટર ઓક્સિજન મળે. 22.4 લીટર ઓક્સિજન મળે, કારણ કે કેટલા મોલ છે? 1 મોલ. રેડી? 68 ગ્રામ H2O2 લિક્વિડ લઈએ ત્યારે આપણને 22.4 લીટર O2 ગેસ મળે છે. રેડી? આ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં, યાદ રાખજો. ઓકે, ચાલો. હવે આપણે શું કરી શકીએ કે એક મિનિટ, આના 1 મોલ લઈ લો. 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય? 34 ગ્રામ H2O2 લિક્વિડ લઉં તો આના કેટલા મળે? 11.2 લીટર O2 ગેસ મળે. મળે કે નહીં? અને આ જે છે બરાબર એ કેટલા લીટર લઈ લો? 1 લીટર. મતલબમાં કે H2O2 જે મેં લીધું છે એ મેં કેટલા લીટર લીધું છે? 1 લીટર. એમાં H2O2નું મોલ કેટલા છે? 34 ગ્રામ. બરાબર, તો મોલારિટી જે છે કેટલો? 11.2 લીટર શું ઉત્પન્ન થાય છે? ઓક્સિજન. બરાબર છે, તો સાંભળજો. મારું કહેવાનું એમ છે કે કદ પ્રબળતા જે છે બરાબર છે એની ફોર્મ્યુલા બનશે કદ પ્રબળતા બરાબર, આજે આપણે કહીએ છીએ ને 20 કદ, 10 કદ, 5 કદ, એનો આન્સર લાવવો હોય તો સૂત્ર શું બને? કદ પ્રબળતા બરાબર 11.2 ગુણ્યા મોલારિટી. આવું સૂત્ર બને. 11.2 ગુણ્યા શું બને? મોલારિટી. બરાબર છે. હવે નોર્મલી આપણે એમ કીધું કે 34 ગ્રામ એટલે કેટલા મોલ થયા? 1 મોલ. 1 મોલ કેટલા લીટરમાં છે? 1 લીટરમાં. બરાબર, એટલે 1 મોલર થઈ ગયું. રેડી? તો આના 1 મોલરે આપણને 11.2 લીટર મળે છે. તો આપણે નોર્મલી એમ કહી શકીએ કે એના આપણને 10 લીટર જોતા હોય બરાબર, ત્યારે કેટલા મોલર આપણે એને શું કહેવાય, કેટલા મોલર ની જરૂર પડશે, કેટલા મોલર સોલ્યુશન જોશે. રેડી? એટલે નોર્મલી એના ઉપરથી મતલબમાં આવી એક ફોર્મ્યુલા બને છે. હવે એના સુધી જવાની જરૂર નથી કે ફોર્મ્યુલા કઈ રીતે આવશે, એનો કોઈ મતલબ નથી. બરાબર, કેમ કે એક્ઝામની અંદર સીધો ક્વેશ્ચન આવશે કે મોલારિટી આટલી છે તો એની કદ પ્રબળતા કેટલી હશે, અથવા કદ પ્રબળતા આટલી છે તો એ દ્રાવણની મોલારિટી કેટલી હશે. ઓકે, ચાલો. હવે અહીંયા આજે મેં કીધું ને કે 1 મોલ 1 લીટર છે. બરાબર, એમાંથી 11.2 લીટર મળે છે. ઓકે, અથવા 22.4 લીટર મળે છે. તો આપણે એમ કહી શકીએ કે 22,400 ml O2 ઉત્પન્ન કરવો હોય, બરાબર, O2 ઉત્પન્ન કરવો હોય તો આપણે કેટલા ગ્રામ લેવું પડશે? 34 ગ્રામ, સોરી 22,400 માટે 68 ગ્રામ આવે ને, આ રહ્યું. આની કમ્પેરિઝન આના કરવાની છે. તો 68 ગ્રામ H2O2ની જરૂર પડે. માટે આપણે 10 કદ કહીએ છીએ ને, 10 કદ H2O2. બરાબર, તો માનો કે આપણે 10 લીટર કે 10,000 ml કરી નાખીએ. લીટર એટલે 10,000 ml.
તો 10,000 ml O2 ઉત્પન્ન કરવો હોય તો ક્વેશ્ચન માર્ક ગ્રામ H2O2 જોઈએ થાય તો શું થશે કે 10,000 એને ગુણ્યા 68 એને ભાગ્યા 22,400 રેડી. હવે આનું તો કેલ્સી કરવું પડશે. ચાલો તો આપણે કેલ્સી કરીએ, કેટલો આન્સર આવે છે એ જોઈએ. તો 10,000 એને ગુણ્યા 68 એને ભાગ્યા 22,400 આન્સર આવશે 30.35 ગ્રામ. કેટલા ગ્રામની જોઈએ? 30.35 ગ્રામ H2O2 જોઈએ. 30.35 ગ્રામ H2O2 જે છે બરાબર છે એ જોઈએ. ફરી પાછું સમજાવું, પ્રોપર સમજો કે મારે 22,400 ml O2 ઉત્પન્ન કરવો હોય તો 68 ગ્રામ H2O2 જોઈએ. તો આપણે તો 10 કદવાળાની વાત કરીએ છીએ ને. કેટલા કદવાળું? 10 કદ. 10 કદ H2O2 એટલે 10,000 ml O2 ઉત્પન્ન થાય ને. તો 10,000 ml O2 ઉત્પન્ન કરતું જે પણ આપણી પાસે સોલ્યુશન હશે 10 કદ H2O2, એમાં H2O2નું વજન કેટલું નાખ્યું હશે? તો 30.35 ગ્રામ વજન નાખેલું હશે. બરાબર છે. એ મતલબમાં આવી રીતે ગણતરી કરવી છે તો એ તમારો આન્સર આવશે. આ સૂત્ર ઉપર જવું છે તો એ તમારો આન્સર આવે. ચાલો કઈ રીતે તો સાંભળજો. આપણે એમ કીધું કે 10 કદવાળામાં કેટલા ગ્રામ H2O2 નાખ્યું હશે એ ગોતવું છે. તો આ સૂત્ર જ છે. સૂત્ર છે કદ પ્રબળતા બરાબર 11.2 ગુણ્યા મોલારિટી. ઓકે, તો 10 બરાબર 11.2 એને ગુણ્યા મોલારિટી. બરાબર, તો મોલારિટી મળી જાય માટે મોલારિટી બરાબર 10/11.2. ચાલો કેટલી મોલારિટી આવે છે એ જોઈ લઈએ. ઓકે, તો 10/11.2. ચાલો મોલારિટી આવે છે કંઈક 0.892857. ઓકે, આટલા મોલર આવે છે. ઓકે, ફરી પાછું કહું કેટલા મોલર આવે સેજ આપણે નીચે લઈ લઈએ. ઓકે, તો કેટલા મોલર આન્સર આવ્યો? જો આ સૂત્ર છે કદ પ્રબળતા બરાબર 11.2 ગુણ્યા મોલારિટી. રેડી, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સૂત્ર શું કરવાનું? યાદ રાખવાનું છે. બરાબર, એ આમાંથી જ બને છે પણ નોર્મલી એ બને કઈ રીતે આપણે જોવાની જરૂર નથી. તો કદ પ્રબળતા બરાબર 11.2 ગુણ્યા મોલારિટી. હવે કદ પ્રબળતા મેં 10 લીધી છે. બરાબર, આપણે હમણાં લખ્યું હતું 10 કદ 20 કદ 5 કદ, એમાંથી 10 લીધી. તો 10 બરાબર 11.2 ગુણ્યા મોલારિટી. હવે મોલારિટીને કરતાં બનાવું તો એ 10 કદ સોલ્યુશન જે H2O2નું બન્યું હતું ને એની મોલારિટી મળે 0.892857 મોલર. બરાબર, હવે આપણે શું કરીએ એમાં જો આપણે પહેલાં મેળવેલું જ છે કે 30.35 ગ્રામ આપણને જવાબ મળે છે, એટલું H2O2 નાખેલું હશે. હવે આપણે સૂત્રથી જવાબ લાવીએ છીએ, સીધો લાવ્યા હતા ગણતરીથી. હવે સૂત્રમાં મોલારિટી જે છે બરાબર એનું સૂત્ર મૂકીએ તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન જે આપણને જોઈએ છે છેદમાં એનો અણુભાર કેટલો? 34. એને ગુણ્યા 1 લીટર લેવાનું છે તો 1000 કેન્સલ થશે. હવે મોલારિટી કેટલી આવી? તો 0.892857. બરાબર, એને ગુણ્યા કેટલા થઈ જશે? 34. એને W. ચાલો તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ કેટલું આવે છે. એને ગુણ્યા 34 તો આવશે 30.35. હમણાં જે આવ્યું હતું એનું એ માટે W બરાબર કેટલા આવે? 30.35 ગ્રામ H2O2. તો જો સૂત્રથી આન્સર લાવો તો પણ સેમ આવશે અને ડાયરેક્ટ હમણાં જે આપણે આન્સર લાવ્યા હતા તો એટલો જ આવે 30.35 ગ્રામ. રેડી, ચાલો હવે સાંભળજો. આના આ સૂત્રની અંદર હું 20 કદ મૂકું કે 20 કદ પ્રબળતા હોય 11.2 ગુણ્યા મોલારિટી. તો મોલારિટી કેટલી આવે? માટે મોલારિટી બરાબર 20/11.2 થશે. તો 20/11.2 કરીએ. ચાલો તો આવે છે કંઈક મોલારિટી 1.785714. ઓકે, આટલા મોલર આવે છે. હવે એ અહીંયા હું મૂકી દઉં તો મને વજન મળી જશે. આનાથી ડબલ વજન નાખેલું હશે, સિમ્પલ. બરાબર, તો અહીંયા મોલારિટી કેટલી આવી? 1.178571. રેડી, એને ગુણ્યા 34. તો એને ગુણ્યા 34 આવશે 60.71. રેડી, મેં કીધું તો આનાથી ડબલ આવશે 60.71. આટલા ગ્રામ H2O2 નાખ્યું હોય. કેટલામાં? 20 કદ H2O2 જે હોય બરાબર એના સોલ્યુશનમાં આટલું H2O2 આટલા ગ્રામ નાખેલું હોય. રેડી, ચાલો
આ તો મોલારિટીવાળી વાત થઈ કદ પ્રબળતાને લઈને. હવે આપણે સૂત્ર છે એ બીજું યુઝ કરીએ. ઓકે, ચાલો જુઓ તો સાંભળજો. આપણું સૂત્ર હતું કદ પ્રબળતા એટલે આપણે નહોતી જોઈ 10 કદ, પછી 20 કદ, પછી 5 કદ, બરાબર. આવું આપણે મેળવવું હોય તો એ કઈ રીતે મળે? તો એનું એક સૂત્ર આપણે આપ્યું કે કદ પ્રબળતા બરાબર 11.2 ગુણ્યા શું આપ્યું? મોલારિટી. હવે યાદ છે મોલારિટીનું એક સૂત્ર બને, ચાલો એ જોઈએ. મોલારિટી બરાબર શું આવશે? એટલે કે નોર્માલિટી. આપણે યાદ હોય તો જોતા હતા. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા. અથવા તો આપણે કોઈ સોલ્ટ લઈએ, બરાબર છે, તો એના શું જોતા હતા કે એમાં ધન આયન ઉપરનો ટોટલ ધન વીજભાર, બરાબર, અથવા ઋણ આયન ઉપરનો ટોટલ ઋણ વીજભાર, એવું આપણે નોર્મલી જોઈએ છે. તો અહીંયા મોલારિટી એઝ ઇટ ઇઝ એને ગુણ્યા, સાંભળજો, એને ગુણ્યા શું આવશે? તો H2O2 છે ને, જોજો H2O2, એમાં હાઇડ્રોજન ઉપર નોર્મલી H+, કેટલા H+ છે? 2 છે, એટલે +2 વીજભાર આવે. તો અહીં કેટલા મૂકવા પડે? મારે 2 મૂકવા પડશે ને, બરાબર. તો શું આવશે કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા 2. હવે આ જે સૂત્ર દેખાય છે એ સૂત્રમાં મોલારિટીની જગ્યાએ મારે નોર્માલિટી લાવવું છે. તો મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા કેટલા થાય? 2. માટે મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા 2 H2O2 માટે. એ હું આ સૂત્રમાં એપ્લાય કરું તો મને કદ પ્રબળતાનું નોર્માલિટીવાળું સૂત્ર મળે કે કદ પ્રબળતા બરાબર 11.2 ભાગ્યા 2 થઈ જશે. એને ગુણ્યા શું આવી ગયું? નોર્માલિટી. તો આ તો સૂત્ર જ બને છે. હવે 11.2 ભાગ્યા 2 કરીએ ને તો 5.6 આવે. 5.6 ગુણ્યા શું આવે? નોર્માલિટી. તો આ નોર્માલિટીવાળું સૂત્ર બની ગયું કદ પ્રબળતાનું, બરાબર. જે રીતે તમે મોલારિટીવાળું સૂત્ર યાદ રાખતા હતા એમ બીજું કયું સૂત્ર બની ગયું? નોર્માલિટી જે છે એને ધરાવતું સૂત્ર બન્યું કદ પ્રબળતા બરાબર 5.6 ગુણ્યા નોર્માલિટી. ઓકે, આવી ફોર્મ્યુલા બને છે. હવે આપણે શું કરીએ કે આ જે કદ પ્રબળતા લીધી હતી, બરાબર છે, 20, 10, 5, એની મદદથી નોર્માલિટી મેળવીએ. તો આપણી પાસે સૂત્ર છે કદ પ્રબળતા બરાબર 5.6 ગુણ્યા નોર્માલિટી. ચાલો પહેલાં 10 કદ પ્રબળતાવાળા માટે મેળવીએ. તો 5.6 ગુણ્યા નોર્માલિટી માટે એ H2O2ના સોલ્યુશનની નોર્માલિટી 10/5.6 કેટલું આવશે? 10 ભાગ્યા 5.6 તો આવશે 1.78571. રેડી? આટલા નોર્મલ આવે. હવે યાદ હોય તો 20 કદવાળા માટે મેળવીએ. 20 કદ માટે 20 બરાબર 5.6 ગુણ્યા નોર્માલિટી માટે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 20/5.6, બરાબર. તો 20 ભાગ્યા 5.6 એટલે આવશે 3.5714.2, બરાબર. આટલા નોર્મલ આવે. તો મતલબમાં કે તમે આ ઇક્વેશનનો યુઝ કરી જેટલી પણ કદ પ્રબળતાવાળું તમને H2O2નું સોલ્યુશન આપેલું છે એ સોલ્યુશન માટે તમે નોર્માલિટી મેળવી શકો, મોલારિટી મેળવી શકો. ઓકે, ચાલો હજી પણ બીજા ઇક્વેશન છે જેનો આપણે યુઝ કરશું. રેડી? ચાલો હવે બીજા ઇક્વેશન છે એમાં ધ્યાનથી જોજો. કદ પ્રબળતા બરાબર મોલારિટી ગુણ્યા કેટલા હતા? 11.2. હવે મોલારિટી એટલે મોલના છેદમાં શું હોય? કદ હોય, બરાબર. એને ગુણ્યા 11.2. કદ એટલે શું હોય? વોલ્યુમ હોય. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર એને ગુણ્યા એનું કદ બરાબર 11.2 માટે વજનના છેદમાં કદ એટલે શું થાય? ઘનતા થાય, બરાબર. ઘનતાના છેદમાં શું આવશે?
અણુભાર H2O2નું જ લેવાનું બધું, ઘનતા H2O2ની, અણુભાર H2O2નો, બરાબર, કારણ કે આપણે એને લઈને તો જોઈએ છે. અહીંયા શું આવશે? કદ પ્રબળતા. રેડી? તો આમાં ઘનતા જે છે એને કરતા બનાવું તો ઘનતા બરાબર સૂત્ર બનશે કદ પ્રબળતા ગુણ્યા શું આવશે? અણુભાર. કદ પ્રબળતા ગુણ્યા અણુભાર છેદમાં આવશે 11.2. થાય કે નહીં? બરાબર છે. તો આ ઘનતાનું સૂત્ર બની ગયું. કદાચ તમને ઘનતા પણ પૂછી શકે. ઘનતાનો સિમ્બોલ છે રો, તો રો ઇઝ ઇક્વલ ટુ કદ પ્રબળતા, એ તો એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો, કદ પ્રબળતા ગુણ્યા અણુભાર કેટલો હોય? 34/11.2. રેડી? તો કહેવાનું એમ છે કે આ સૂત્રની હેલ્પથી તમને કોઈ પણ કદ પ્રબળતાવાળા H2O2ના સોલ્યુશનની ઘનતા મળી જાય, જેમ કે આપણે મેળવીએ. બરાબર? ચાલો, ઓકે. તો આપણે મેળવીએ 10 કદ H2O2ની ઘનતા. 10 કદ H2O2ની ઘનતા બરાબર ક્વેશ્ચન માર્ક માટે ઘનતા ઇઝ ઇક્વલ ટુ કેટલા કદ છે? 10 કદ. અહીંયા કીધું ને કદ પ્રબળતા મૂકો તો 10 મૂકું, એને ગુણ્યા 34, એના છેદમાં કેટલા? 11.2. રેડી? ચાલો આપણે આન્સર લાવીએ. 340 એને ભાગ્યા 11.2 તો આવશે 30.35. કેટલી ઘનતા આવશે? 30.35, ઓકે, ગ્રામ પ્રતિ ml. એટલી ઘનતા નોર્મલી આવશે. ઓકે, હવે સાંભળો કે આટલી ઘનતા આવે છે. હવે જો મારે ઇક્વેશન છે ઘનતાનું, એમાં નોર્માલિટી એડ કરવી હોય તો કદ પ્રબળતા ગુણ્યા 17 કરવા પડશે, કારણ કે નોર્માલિટીમાં તુલ્ય ભાર આવે. નીચે કેટલા આવે? 5.6. તો સેમ 10 ગુણ્યા 17 છેદમાં શું આવશે? 5.6. સેમ આન્સર આવવો પડે, કારણ કે આપણે કદ પ્રબળતા બદલેલી નથી. રેડી? 10 ગુણ્યા 17 એને ભાગ્યા 5.6 તો આન્સર આવશે 30.35. રેડી? 30.35 ગ્રામ પર ml. અહીંયા પણ ગ્રામ પર ml. રેડી? મતલબમાં તમે જોઈ શકો તમારી પાસે ઘનતા શોધવા માટે બે સૂત્રો છે. ઘનતા મેળવવા માટે બે સૂત્રો છે. રેડી? ઘનતાનું ત્રીજું એક સૂત્ર પણ આપી શકાય, પણ એ સેમ જ છે. બરાબર? ઓકે, ચાલો. એક તો આ સૂત્ર યાદ રાખવાનું. આ એટલે કદ પ્રબળતા ગુણ્યા 34ના છેદમાં 11.2, કદ પ્રબળતા ગુણ્યા 17ના છેદમાં 5.6. ઓકે, તો આટલા સૂત્ર તમારે યાદ રાખવાના. હજી પણ છે જે આપણે જોઈએ. ચાલો, ઘનતા બરાબર મોલારિટી ગુણ્યા H2O2નો અણુભાર. એ બધું સેમ જ થાય, તો એ યાદ ન રાખો તો ચાલશે. બરાબર? ચાલો, બીજા નંબરનું પર્સન્ટેજ પ્રબળતા આવશે. પર્સન્ટેજ કદ પ્રબળતા એટલે પર્સન્ટેજ પ્રબળતા નોર્મલી લખાય છે. રેડી? હવે પર્સન્ટેજ પ્રબળતા છે એનું સૂત્ર બનશે 17 ગુણ્યા કદ પ્રબળતા છેદમાં 56. બરાબર? તો તમને ડાયરેક્ટલી કદ પ્રબળતા મળી જશે, પણ પર્સન્ટેજમાં મળશે. ઓકે, ચાલો, જેમ કે આપણે લેતા હતા 10 કદ H2O2, આની પર્સન્ટેજ પ્રબળતા જોતી હોય તો શું આવશે? માટે પર્સન્ટેજ પ્રબળતા બરાબર શું આવશે? 17 ગુણ્યા 10ના છેદમાં શું કરવાનું? 56. બરાબર? તો 170 ભાગ્યા 56 તો આવશે 3.035 આ કદ પ્રબળતા મળે. ઓકે, તો કદ પ્રબળતા જે છે એ પર્સન્ટેજમાં જોતી હોય, પર્સન્ટેજ પ્રબળતા, તો સૂત્ર આવવા વાપરવાનું 17 ગુણ્યા કદ પ્રબળતા ભાગ્યા 56. આનો વાપરવું હોય તો 34 ગુણ્યા કદ પ્રબળતા ભાગ્યા 112. બરાબર? એ વાપરશો તો પણ આન્સર આવશે. એ મોલારિટી બેઝ થશે, આવડું આ નોર્માલિટી બેઝ છે. હવે હું કદાચ એમ કહું 20 કદ H2O2ની પર્સન્ટેજ પ્રબળતા જોતી છે, માટે પર્સન્ટેજ પ્રબળતા બરાબર આવશે 17 ગુણ્યા 20ના છેદમાં 56. રેડી? તો 17 ગુણ્યા 20 અને એને ભાગ્યા 56
તો આવશે 3.57 કદ પ્રબળતા આટલી આવશે પર્સન્ટેજમાં, બરાબર, જેને તમે પર્સન્ટેજ પ્રબળતા કહી શકો. ઓકે, ચાલો. તો નોર્મલી બસ આટલું તમારે જોવાનું હતું કે આવી બધી ફોર્મ્યુલાઝ જે છે એની હેલ્પથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થઈ શકે. મોલાલિટી, મોલ ફ્રેક્શન બધું તમે ગોતી શકો. રેડી? કઈ રીતે તો જોઈએ. ચાલો, આપણી પાસે હતું 10 કદ H2O2, બરાબર. હવે પહેલાં તો મોલાલિટી મેળવીએ. તો આપણી પાસે સૂત્ર છે કદ પ્રબળતા બરાબર 11.2 ગુણ્યા મોલારિટી. માટે કદ પ્રબળતા 10, 11.2 ગુણ્યા મોલારિટી. રેડી? માટે સાંભળજો, 10/11.2 ઇઝ ઇક્વલ ટુ મોલારિટી. માટે મોલારિટી બરાબર કેટલા આવશે? 10/11.2. ઓકે, તો આવશે કંઈક 0.892857 આટલા મોલર. તો એ આપણને મોલારિટી મળે ને, એનો મતલબ એમ થાય 1 લીટર H2O2ના દ્રાવણમાં 0.892857 મોલ, એટલા મોલ શું છે? H2O2 છે. રેડી? તો ચાલો, મોલારિટી ઉપરથી એના મોલ મળી જાય. પછી કદ 1 લીટર નોર્મલી લઈને આપણે કામ કરીએ છીએ, બરાબર છે. તો આટલા મોલ H2O2 આપણને મળે. હવે મોલાલિટી ફાઇન્ડ આઉટ કરવી હોય, બરાબર, તો પાણી જે હોય ને, પહેલાં તો H2O2 એના મોલ આટલા મળશે. ચાલો, એ તો છે જ, ફાઇનલી છે કે આટલા મોલ આપણી પાસે છે. અને એ કેટલા ml છે? તો 1000 ml છે. 1000 ml પાણી લઈ લો તો પાણીના મોલ 55.55 કરવા પડે, બરાબર. પણ જોઈએ, ચાલો ને, એ જે છે ને, બરાબર, મોલ ફ્રેક્શન વાળું, એટલે મોલ અંશવાળું, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું, બરાબર. હવે એની પર્ટિક્યુલર કોઈ ફોર્મ્યુલા એમ તો છે નહીં મારી પાસે, બરાબર. તો અત્યારે જેટલી ફોર્મ્યુલાસ તમને કીધી, જે પણ સમજાયું, બરાબર છે, એ પ્રોપર સમજી અને તમારે બુકની અંદર એને બતાવવાનું છે, બરાબર. હવે અત્યારે આપણે નોર્મલી હાઇડ્રાઇડ ઉપર જાશું, બરાબર, કે કયા ટાઈપના હાઇડ્રાઇડ સંયોજનો જે છે એ પોસિબલ બને છે. ઓકે, બાકી તો જેટલા સૂત્રો તમારે જરૂરી હતા એ બધા તમને સમજાવી દીધા. એનો યુઝ કરશો એટલે આન્સર આવી જશે, બરાબર. ચાલો, હાઇડ્રાઇડ સંયોજનો. હવે મારા ખ્યાલથી હાઇડ્રાઇડ સંયોજનો જે છે, બરાબર, એમાં તમને એક વસ્તુ તો ખબર હશે કે આપણે ઘણા બધા ટાઈપના હાઇડ્રાઇડ સંયોજનો જે છે ને, બરાબર, એ પોસિબલ બને છે. ઓકે, તો એનું આખું એક શું કહેવાય કે વર્ગીકરણ જ છે, બરાબર. તો એ વર્ગીકરણ ફર્સ્ટ ઓફ ઓલ મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. એક જ મિનિટ. ચાલો, એ હાઇડ્રાઇડનું મોટું આખું લિસ્ટ છે, બરાબર, અને એ આપણે જોવાના છીએ. ઓકે, ચાલો, હાઇડ્રાઇડ સંયોજનો છે. પહેલાં તો એનું વર્ગીકરણ થશે. હવે એનું વર્ગીકરણ જે છે ને, એ નોર્મલી 3 ટાઈપમાં કરી શકાય. ફર્સ્ટ વન જે છે એને કહેવાય આયનીય અથવા ક્ષારીય, આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ. રેડી? સેકન્ડ નંબરનું જે છે એને કહેવામાં આવશે સહસંયોજક અથવા એને કહેવામાં આવશે આણ્વીય હાઇડ્રાઇડ.
અને લાસ્ટ વન છે એને કહેવામાં આવશે ધાત્વીય અથવા નોન સ્ટોક્યોમેટ્રિક હાઇડ્રાઇડ, બિન તત્વયોગ મિતીય હાઇડ્રાઇડ, બિન તત્વયોગ મિતીય હાઇડ્રાઇડ. રેડી? તો આ 3 ટાઈપના હાઇડ્રાઇડ જે છે એ હાઇડ્રાઇડ સંયોજનો નોર્મલી બને છે. ઓકે, હવે હાઇડ્રાઇડ શું છે એ તમને કહું, બરાબર? ચાલો, એમાં પહેલાં સમજીએ આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ સંયોજનો. આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ સંયોજનો, બરાબર છે. હવે તત્વયોગ મિતીય હોય છે આ સંયોજનો, ખાસ કરીને એસ બ્લોક એલિમેન્ટ્સ છે, બરાબર, જે હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ છે સ્વભાવમાં, એ આવા આયનીય હાઇડ્રાઇડ બનાવે. મતલબ એસ વિભાગના તત્વો જે હાઇડ્રાઇડ બનાવે, બરાબર, જે હાઇડ્રાઇડ બનાવે તે આ ટાઈપના હોય છે, ખાસ કરીને સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો. રેડી? સમૂહ 1 અને સમૂહ 2 જે છે એના એલિમેન્ટ્સ છે, બરાબર, એ આવા હાઇડ્રાઇડ બનાવે છે. જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ થાય ને, બરાબર છે. The lighter metal hydrides such as have significant covalent character. Okay, lithium hydride, પછી sodium hydride, potassium hydride, rubidium hydride and cesium hydride. એ જ રીતે BeH2, પછી MgH2, CaH2, SrH2 અને BaH2. તો આ જેટલા પણ જોવો છો એ બધા આયનીય ઓર તમે કહી શકો ક્ષારીય હાઇડ્રાઇડ. ઓકે, કારણ કે એમાં આયનીય કેરેક્ટર વધારે હોય છે, બરાબર. પણ એટલું યાદ રાખવાનું કે આ જે હાઇડ્રાઇડ આપણે જોઈએ છે, બરાબર, એમાંના કેટલાક એવા છે કે એ આયનીય લક્ષણ તો દર્શાવે જ છે, પણ સાથે થોડુંક સહસંયોજક લક્ષણ પણ દર્શાવે છે, બરાબર. એમાં કયા આવશે એ કહી દઉં તો લિથિયમ હાઇડ્રાઇડ, બેરેલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. આ જે હાઇડ્રાઇડ ગ્રીન કલરથી બતાવ્યા એ થોડું સહસંયોજક લક્ષણ બતાવે છે. કેવું બતાવશે? સહસંયોજક લક્ષણ દર્શાવે છે, બરાબર. મતલબમાં એ આયનીય તો છે પણ એમાં સહસંયોજક લક્ષણ પણ જોવા મળે છે. ઓકે, ચાલો, કારણ કે નોર્મલી એ શરૂઆતના એલિમેન્ટ્સ છે, એમાં ધાત્વિક ગુણધર્મ થોડોક ઓછો હોય છે, બરાબર. હવે આજે છે બધા હાઇડ્રાઇડ એ કેવા હોય છે તો સ્ફટિકમય હોય છે, પાવડર નથી હોતા પણ સ્ફટિકમય હોય છે, બરાબર. બીજા નંબરનું નોન વોલેટાઇલ, મતલબ દહનશીલ હોતા નથી, મતલબ સળગે નહીં એવા હોય છે. દહનશીલ, નોન વોલેટાઇલ એટલે બાષ્પશીલ હોતા નથી, બાષ્પમાં ઝડપથી કન્વર્ટ નથી થતા, બાષ્પશીલ નથી હોતા, બરાબર. બીજા નંબરનું નોન કન્ડક્ટિંગ ઇન સોલિડ સ્ટેટ, ઘન અવસ્થામાં અવાહકો હોય છે, ઇલેક્ટ્રિસિટીને એવું વહન નહીં થવા દે, ઘન અવસ્થામાં અવાહક હોય છે, ઘન અવસ્થામાં અવાહકો હોય છે, બરાબર. તો સોલિડ ફોર્મમાં એ બિલકુલ વહન નથી કરતા કોઈ પણ વસ્તુનું, બરાબર. પણ પીગાળવામાં આવે તો ઇલેક્ટ્રિસિટી એન્ડ ઓન ઇલેક્ટ્રોલાઇસિસ. ઓકે, પરંતુ પીગાળવામાં આવે તો, પરંતુ પીગલિત અવસ્થામાં મતલબ એને પીગાળવામાં આવે ત્યારે વિદ્યુતનું વહન કરે છે, વિદ્યુત વહન કરે છે, બરાબર. એને પીગાળવામાં આવે પછી ઇલેક્ટ્રિસિટી પાસ કરો તો ડેફિનેટલી એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થશે, બરાબર.
સેકન્ડ કે એની પીગલિત અવસ્થાનું વિદ્યુત વિભાજન પણ કરાવી શકાય છે. હવે વિદ્યુત વિભાજન કોને કહેવાય તો એ મેં સમજાવી દીધું છે અગાઉ કાસ્ટર કેલનર કોર્સમાં, કે માનો કે હું કોઈ પણ હાઇડ્રાઇડ લઉં છું, લાઈક NaH છે, તો એ 2 આયન ધરાવે, એક Na+ અને બીજો કયો હોય H-. આ જે આયન છે ને, બરાબર છે, એ આયનને હાઇડ્રાઇડ આયન કહેવાય. એટલે તો આ બધા સંયોજનો હાઇડ્રાઇડ સંયોજનો છે, બરાબર. હાઇડ્રાઇડ આયન સાંભળજો, હું NaH છે એને લિક્વિડ ફોર્મમાં લઉં, મતલબ પીગલિત અવસ્થામાં લઉં, પીગલિત અવસ્થામાં લઉં તો એના લિક્વિડ ફોર્મમાં, એટલે કે પીગલિત અવસ્થામાં 2 આયનો હોય, એક Na+ લિક્વિડ હોય, ઓકે, અને એક H- લિક્વિડ હોય, બરાબર. હવે હું એનોડ અને કેથોડ ગોઠવી એનું શું કરાવું? વિદ્યુત વિભાજન. શું કરાવું? વિદ્યુત વિભાજનની પ્રોસેસ કરાવું. મતલબ એમાંથી હું ઇલેક્ટ્રિસિટી પાસ કરું. તો એટલું યાદ રાખજો, હંમેશા જ્યારે ઇલેક્ટ્રિસિટી પાસ કરો કોઈપણના પીગલિત અવસ્થામાંથી, અને જો આયનીય હોય તો ધન આયનનું હંમેશા રિડક્શન થાય, અને નેગેટિવ આયનનું હંમેશા શું થાય? ઓક્સિડેશન થાય. તો મતલબમાં સોડિયમ છે એ ધનાયન છે, એનું શું થશે? રિડક્શન, મતલબ એ ધાતુ બની જશે, અને આનું શું થશે? ઓક્સિડેશન, મતલબ એ શું બની જશે? H2 ગેસ બની જશે, બરાબર છે. તો હું એનું વિદ્યુત વિભાજન કરાવું, તો વિદ્યુત વિભાજન કરાવીશ તો એનોડ જે છે એ એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન. કોનું થશે? H-. તો આવા 2 H- જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને કયો વાયુ બનાવશે? H2 વાયુ બનાવશે. અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય, બરાબર. તો કેથોડ ઉપર શું થશે? રિડક્શન. કોનું થશે? તો Na+ લિક્વિડ છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી અને એને સોલિડમાં ફેરવાઈ જશે, બરાબર. તો આવી પ્રોસેસ જે છે એ હાઇડ્રાઇડ સંયોજનોમાં કરાવી શકાય છે, બરાબર. મતલબમાં હાઇડ્રાઇડ સંયોજનો છે એ આયનીય લક્ષણ ધરાવે છે એવું સાબિત કરી શકાય. ઓકે, ચાલો ભાઈ આગળ વધીએ આપણે, કે આ આયનીય હાઇડ્રાઇડની વાત છે. ખાલી આયનીય હાઇડ્રાઇડ આપણે 3 પ્રકાર જોયા હતા, એમાંથી પહેલો પ્રકાર જોઈએ છે. ચાલો હવે આપણે એવું કહી શકીએ કે આ જે હાઇડ્રાઇડ છે, આયનીય હાઇડ્રાઇડ, એમાંનું સોડિયમ હાઇડ્રાઇડ, એટલે કોઈ પણ આયનીય હાઇડ્રાઇડ લઈ શકો, એને તમે પાણીમાં નાખો, બરાબર, એટલે એમાંથી હાઇડ્રોક્સાઇડ બને, જેમ કે અત્યારે બને છે NaOH, બરાબર. NaOH એક્વિયસ બનશે, પ્લસ કયો વાયુ ઉત્પન્ન થાય? તો H2 ગેસ ઉત્પન્ન થશે. રેડી? આ વસ્તુ ખાસ યાદ રાખવી. ઓકે, ફરી પાછું, આયનીય હાઇડ્રાઇડ વત્તા વોટર, ધેન અહીંયા શું બનશે? હાઇડ્રોક્સાઇડ, અને કયો વાયુ ઉત્પન્ન થાય? H2 ગેસ. તો મેં આ કોમન રિએક્શન આપી તમને. કોઈ પણ હાઇડ્રાઇડ લઈ શકો આયનીય, અને તમે પ્રોસેસ કરાવશો તો સેમ જોવા મળશે. ઓકે, આવું જ મળશે. માનો કે હું લિથિયમ હાઇડ્રાઇડ લઉં અને એની પ્રક્રિયા કરાવું મિથેનોલ સાથે. મિથેનોલ એટલે CH3OH સાથે. રેડી? તો અહીંયા જે મળશે એ મળે LiOCH3, બરાબર. આ જે મળે છે એ નોર્મલી ઓકે, તો અહીંયા શું થઈ જાય કે આ માઇનસ હોય ને આ કેવો હોય? પ્લસ. આ માઇનસ ને આ કેવું હોય? પ્લસ. તો શું થાય? આખો CH3O ભાગ જે છે ને, બરાબર, એ લિથિયમ સાથે જોડાય તો શું બને? LiOCH3, અને આ માઇનસ હાઇડ્રોજન આ હાઇડ્રોજન સાથે શું બનાવી નાખે? H2 ગેસ. આવું તમે બાકીનામાં કોઈ પણમાં કરાવી શકો. એટલે અહીંયા શું આવશે? આયનીય હાઇડ્રાઇડ પ્લસ શું આવશે? આલ્કોહોલ. તો તમને મળશે MOCH, મતલબમાં MOR મળશે. R એટલે આલ્કાઇલ ગ્રુપ, અહીંયા જે છે M એટલે કોઈ પણ મેટલ, બરાબર. અને કયો વાયુ ઉત્પન્ન થાય? H2 ગેસ ઉત્પન્ન થશે. રેડી? આવી પ્રોસેસ છે. બીજું ઉદાહરણ લો, માનો કે સોડિયમ હાઇડ્રાઇડ લીધું, એની એમોનિયા સાથે પ્રોસેસ કરાવો, બરાબર. તો સોડામાઇડ NaNH2 બનશે, વત્તા કયો વાયુ ઉત્પન્ન થાય? H2 ગેસ તો બધામાં ઉત્પન્ન થશે. હાઇડ્રાઇડની પ્રોસેસ કોઈ પણ કરાવશો
H2 ગેસ ઉત્પન્ન થશે તો NaH એમોનિયા રેડી NaNH2 સોડામાઇડ બનશે. હવે સંતુલન તો સંતુલિત જ છે, નથી કરવું પડશે, 3 ને 1 4 2 2 4 સંતુલિત છે. તો અહીંયા હું આયનીય હાઇડ્રાઇડ લઉં, બરાબર. આયનીય હાઇડ્રાઇડની પ્રક્રિયા કોની સાથે કરાવું તો અમોનિયા સાથે. તો અહીંયા તમને એમાઇન મળશે. શું મળશે? એનો એમાઇન પ્લસ કયો વાયુ ઉત્પન્ન થાય તો H2 ગેસ ઉત્પન્ન થશે. રેડી. તો મતલબમાં હાઇડ્રાઇડમાં હજી આપણે જે જોયા ને એ આયનીય હાઇડ્રાઇડ છે, અને આયનીય હાઇડ્રાઇડ પણ હજી બાકી છે. ઓકે, પણ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.